ભાઈને કાપતો, બાપ દીકરાને કાપતો, હગાઈ હગાને કાપતા હતા. પણ બધાએ કીધું કૃષ્ણને વાર નહીં વરે. દ્વારિકામાં મેં બહુ કાશ કરી ભાઈ. કૃષ્ણ આ શું કરે કે તમે જોવો છો? હું જોવો છો? કૃષ્ણને વાર કે નહીં વરે. મેં દ્વારિકામાં રાયડું નાખીને કીધું કે આ ભૂતળાને નાખોમાં પેટમાં, હાથીના પેટમાં એ બોલે. કૃષ્ણ કાંઈ કર. તેથી કૃષ્ણે કીધું તમે શું કરવા જોવો છો? ભૈયા જાઓ. ત્રિવેણી ભેરી થઈ છે. આમથી હિરણ આવી છે, આમથી કપિલા આવી છે, આમથી સરસ્વતી આવી છે. આ ત્રણ નદીઓનો સંગમ થયો છે. તમે ભૈયા જાઓ. તમે શું કરવા જોવો? ત્યારે બળભદ્રે કીધું તું નથી જોતો કે મારે કોકની રાહ છે, મારાથી કોકની રાહ છે મોટા ભાઈ. હું કોકની રાહ જોઉં છું. તમે ભૈયા શેષનાગનું સ્વરૂપ ધારણ કરીને ત્રિવેણી સંગમની માલિક બળભદ્રએ પોતાનું શરીર મૂક્યું અને પછી ભાલકાન પીપળે પગમાંથી પગ ચડાવી અને બેઠો તો નાના કરતો બાણ છીટ્યું, પગનું તળિયું વિંધાણું, હાથની હથેળી વિંધાણી, માથાનું કપાળ વિંધાણું, ત્રણ પદમ વિંધાણા. અને બાણ મારનારાને એમ થયું મરેગલું નથી, કોઈક માણા આવી ગયું. દોડીને પાસે આવ્યો તે પરમાત્માએ એટલું જ કીધું આવી ગયો ભાઈ, તારી જ રાહ હતી. બળભદ્રને કહેતો તો મારે કોકની રાહ આવી ગયો. માફ કર પ્રભુ, માફ કર. માફની કઈ વાત નથી ભાઈ. રામા અવતારના વખતની વાલીને બસ આ લેણદેણના હતા ને તારા મારા અહીં સંબંધ પૂરા થયા છે. તું છૂટો છેલ્લે કવિ કાગે લખ્યું પીડ્યું કે રુદરો વળાવે મને આ પ્રાતિકેરો પીપળો રે. રુદરો વળાવે મને એ પ્રાતિકેરો પીપળો રે. કાગની કલામ ને ધ્રુજાવે રે ભાલકારે બોલા એ ભીલ ના રે. આજ કાગની કલમ કાગ રોયા છો, એની કાગ રોયા એટલું નહીં, એની કલમ રોઈ. એ કાગ લખે છે કાગની કલમ ને ધ્રુજાવે ભાલકારે બોલા એ ભીલ ના રે. આ બધું લખ્યું ક્યાં? વાલા મને એટલું હૈયામાં જો ને આવ્યું આદ દ્વારિકાને એ દેવડે દર્શન કરવા ગયા. દ્વારિકાધીશ ના 56 પગથિયા બેહીને પછી કવિ કાગે કીધું કે તમે અમરત એ પિતા કે કળવા ઝેર રે જાદવ જન્મીને જાદવ એ કુળ મારે. શું સુખ લીધું તને? શું સુખ મળ્યું? 2 વર્ષ પહેલા થાપાની અંદર આવ્યું તો ફોરેનર એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો. એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો. આ દેશ માટે નવી નવાઈની વાત નથી. ભાગવત ધ્યાનથી વાંચો. રાજા માનધાતા અને બાપના પેટમાંથી જન્મ્યા હતા. હમણાં મેં વાંચ્યું ફોરેનની અંદર એક રોબોટને નાગરિકત્વ આપવામાં આવી દીધું. બાઈ છે એ નાગરિકત્વ આપી દીધું. ચૂંટણી લડશે એને નાગરિકત્વ આપી દીધું છે. છાપામાં આવી ગયું, પેપરમાં સમાચારમાં એના ઇન્ટરવ્યુ આવી ગયા છે. આ મેં જ્યારે સાઉદી અરેબિયાની અંદર કે રોબોટને નાગરિકત્વ આપ્યું, આ મેં જ્યારે વાંચ્યું ત્યારે મને તરત યાદ આવ્યું વાલ્મીક રામાયણ યાદ આવી. તરત મને રામ રાવણનું યુદ્ધ યાદ આવ્યું અને તે મને યાદ આવ્યું કે કુંભકર્ણ છે ને એ રાવણનો રોબોટ હોવો જોઈએ. 6 મહિના ડિસ્ચાર્જ કરી નાખે, વળી પછી 1 દિવસ સાજ કરી નાખે, વળી પણ 6 મહિના પુત્ર પીડ્યું છે. યુદ્ધ હોય તે જગાડે. તમને એમ થાય કે લાખનજી આના ઉપરથી ના, હું તમને સાબિત કરીને કહું. વાલ્મીકે લખ્યું છે કે જ્યારે કુંભકર્ણ આવે છે લડવા
ત્યારે ભગવાન રામ છે એ વિભીષણને પૂછે છે કે આ કયું યંત્ર આવે છે. જો માણા હો તો માણા કે, દાનવ હો તો દાનવ કે, દૈત્ય હો તો દૈત્ય કે. શબ્દ નથી વાપર્યો, વાલ્મીકે લખ્યું છે યંત્ર. આ કયું યંત્ર આવે છે? અને વિભીષણ કઈ જવાબ દે એ પેલા અંગદ બોલ્યો છે કે મહારાજ આ રાવણનું વિભીષિકા છે. વિભીષિકાનો અર્થ થાય બીવડાવનારું યંત્ર. અને તમે જો કુંભકર્ણને ભગવાન રામે માર્યો નથી. રાવણે નાભીમાં બાણ મારીને માર્યો છે, કુંભકર્ણને માર્યો નથી. કુંભકર્ણના કટકાઈ કર્યા છે. પેલા હાથ કાપ્યો ને પછી હાથ કાપ્યો ને પછી આ પગ કાપ્યો, ના વર્ણન છે. પછી આ પગ કાપ્યો. લોખંડનું પુત્ર હોય ને મરે નહીં, કાપવું જ પડે. કાપ છેલ્લી વાત કરી વધી એક મને યાદ આવે છે. આજે કોઈ રાજ્યનો મુખ્યમંત્રી ઉભો થઈને એમ ન કે મારે મારા રાજ્યને બિહાર બનાવવું છે, કહે ગુજરાત બનાવવું એમ કહે. મારે મારા રાજ્યને બિહાર બનાવવું છે એમ કોઈ મુખ્યમંત્રી ઉભો થઈને કહે નહીં. મગનભાઈ, કોઈ મુખ્યમંત્રી નહીં કહે. હું ખાલી આપને વિનંતી કરું છું, 2,500 વર્ષ તમને હું પાછા લઈ જાઉં છું. ખાલી 2,500 વર્ષ પછી મારા પ્રશ્નને પૂરો કરું. આ યુવાનો માટે કહું છું, 2,500 વર્ષ પાછા જાઓ. બિહાર એટલે ચંદ્રગુપ્ત મૌર્ય, બિહાર એટલે બિંદુસાર, બિહાર એટલે સમ્રાટ અશોક, બિહાર એટલે ચાણક્ય, બિહાર એટલે નાલંદા વિદ્યાપીઠ, બિહાર એટલે ભગવાન બુદ્ધ, બિહાર એટલે મહાવીર સ્વામી. અને બુદ્ધ અને મહાવીર સ્વામીના સાધુઓએ એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો કે આખા પ્રદેશનું નામ જ વિહાર પડી ગયું, બિહાર. પાછા આવો, 1 સેકન્ડ માટે પાછા આવો. 6 મહિના પહેલા જીપીએસસી ની પરીક્ષા લેવાની. 6 મહિના પહેલા, હું બોલતો 8 મહિનાથી આવ્યું, 6 મહિનાથી આવ્યું. સીપીએસસી એવી કઈ પરીક્ષા લેવાની. 1,764 આઈએસ અધિકારીઓ પાસ થયા. જેટલા કોઈને ખ્યાલ છે એજ્યુકેટેડ છે. 1,764 કે 54 એમ કે પાસ થયા. એમાંથી 1,123 બિહારના, 1,123 બિહારના, 23 છે ને, માફ કરજો 600 છે ને એ અન્ય રાજ્યના. ગુજરાતનો એક પણ નહીં. નીકળ્યા માવા ખાધા, મોટરસાયકલ ફેરવાની, સીન નહીં ખાન. આ વસ્તુ વાસ્તવિકતા છે. આ વાસ્તવિક આ સાયન્સ આપણી પાસે હતું. મારો કહેવાનો હજી ઘણું બધું કહી શકું, મારે પ્રસંગ પૂરો કરવો છે. ભીષ્મએ કીધું જાતિ પરિવર્તન કરીને પુરુષ થયો છે શિખંડી. એને આડો રાખી અને અર્જુનને કહ્યો બાણ હાકે કાલનો સેનાપતિ તમે એને બનાવો. અને 10મા દિવસના યુદ્ધનો સેનાપતિ શિખંડીને બનાવવામાં આવ્યો. અને શિખંડીને આડા રહી અને અર્જુને દઈ બાણ હાંકા. દાદો ભીષ્મ પડ્યા. આમ દાદો ભીષ્મ પીડ્યા. અને આમ ભગવાન કૃષ્ણ અર્જુનને કીધું હવે દાદાને મળી આવીએ. એ દાદાને મળવા માટે થઈ અને જે નીકળ્યા થોડાક છેટા રહ્યા. અને એ સમયે માં ગંગાજી છે એ ત્યાં પ્રગટ થયા. અને ભગવાન કૃષ્ણને કીધું તારે બધું કરવું હતું એટલે વચમાં ક્યાંય આવી નથી. હું મારા દીકરાનું છેલ્લું મોઢું જોવા આવી પણ વચ્ચે ભટકાઈ ગયો ને કૃષ્ણ. એટલે 2 શબ્દ હું આપને કેતી જાઉં. તેથી માં ગંગાએ કીધું તો કૃષ્ણ એક હિદડાના ઓઠલેનમાં દીકરામાં ઘા કરાવ્યો. એક નપુસંગનો ઓઠલેનમાં દીકરામાં ઘા કરાવ્યો. કૃષ્ણ હું તને એટલું કહેવા આવી કે એક વખત શિખંડીને રથમાંથી હેઠો ઉતારી અને પછી અર્જુનને લઈ અને મારા દીકરા ભીષ્મના સામે આવ્યો તો તને ખબર પડત કે ગંગાના ધાવણની માલિક હું તાકાત છે. આ તો રામના કાનમાં કોઈ કેવા નો ગયું. અયોધ્યા વાળા તો નો ગયા. દુઃખની વાત તો એ છે કે જનકપુર વાળા નો ગયા. એની તો દીકરી હતી સીતાની લેવા. આ દુનિયા છે. આ દુનિયા દોરંગી, તુરક તુરંગી, આ સ્વાર્થ સંગી. આ તો મતલબની મનવાર અને જગત જમાડે ચોર્યુમાં પણ વીણ મતલબે મનવા કોઈ રાબ ન રાંધે રાજીયા. અહીં તો સત્યને સૌ છાયું કરે ને અસત્યને કોણ આપે. અજો કે ઓલવાણી પછી ટાઢી કોણ તાપે. અહીં તો સત્યને સૌ છાયું. હા એ તો હોય ત્યાં સુધી ભાઈ સત્યને છાયા થાય. સત્ય કરાવે સાગલાય. હું આ યુવાનો માટે ખાસ કહું છું, યાદ રાખજો. સત્ય કરાવે સાગલાય અને લટકા લઈએ લોહી.
હા લોહી બટકા ભરે સાહેબ. સત કરાવે સાગલાય અને લટકા લીએ લોહી, અછત ના લાગે આંચકા તેથી બેઠું ન બોલાવે કોઈ. અહીં તો સત કરાવે સાગલાય બાપા લટકા લીએ લોહી. હા ઉનારેતની માલિકો એક નદીનું પૂર એવું જબરું બધું વડલાના બેલાખેમ પેટારો અટવાણો તો નાથાને જડ્યો. નાથાએ પેટારો ઉગાડ્યો, ગોદડા નીકળ્યા, ગોદડા હેઠેથી પોટલું ભરેલું નીકળું, ગોદડા તણવી દીધા, પાછા નદીમાં પોટલું લઈ આવ્યો, ઘેરે મકાન બનાવ્યા, ઓટો બનાવ્યો, પછી બેઠો રહ્યા. ગામ નીકળે, નાથાભાઈ જય માતાજી કે કહી દે હો ભાઈ, નાથાભાઈ જય સ્વામિનારાયણ કે કહી દે હો ભાઈ, નાથાભાઈ જય શ્રી કૃષ્ણ કે કહી દે હો ભાઈ. એટલે કોકે કીધું નાથાભાઈ તો હામો જય શ્રી કૃષ્ણ ન કે હે માતાજી ન કે અને કહી દે ભાઈ, કહી દે ભાઈ. આ કેને કહી દેવાની વાત કરે? એ કે મને થોડા જય માતાજી કરે, ઓલો પેટારો જેડ્યો એને કરે. એટલે કહું હું પેટારાને કહી દે ભાઈ, તાર હામાદાર પોગાડી દે. નાથો તો એનો ઈ મર્યો કાયમ બે હતો, આજ ભાઈ થઈ ગયો. હા આ દુનિયા છે ગાડાને પડ્યા જેવી. હા સીતાજીની શોધ કરીને હનુમાનજી મહારાજ આવ્યા એટલે વાંદરાએ અધરાધેર ઉપાડી લીધા. ભારી કામ કર્યું, રાવણને પડતો દેખાડી દીધો, નહીં તાકાત બતાવી દીધી, લંકા હળગાવી. એ તો જબરજસ્ત કામ કર્યું. રામ સુધી એમને લઈ ગયા કિષ્કિંધામાં, હેઠો પગ ન મૂકવા દીધો, રામ સુધી લઈ ગયા વાંદરા ઉપાડી. પણ ઈનાય વાંદરા, ઈનાય હનુમાનજી મહારાજ, ઈનાય રામ, લંકાનું પાદર, લક્ષ્મણ જતીને બરછીનો ઘા લાગ્યો, અમુક શક્તિ લાગી અને વૈદ્યને તેડીએ એવા. વૈદ્ય એમ કીધું કે દ્રોણગીરી પર્વત ઉપર શેષોત્સવનું ઝાડવું છે, સંજીવની બુટ્ટી લઈ આવવામાં આવે તો લખમ બેઠો થાય. એટલે હનુમાનજી મહારાજ હામું રામ જોવે એ પેલા જાંબુવાને કીધું કે હે વૈદ્યરાજ, આવડી મોટી લંકા નગરીમાં તમે ઔષધિ નથી રાખી? તમારે જઈ જરૂર પડે તે દરિયો ટપીને જાઓ, તમે માંદા પડો એટલે ઔષધિ લેવા દરિયો ટપીને જાઓ, નથી રાખી. સુસેન નામનો વૈદ્ય હતો, એણે કીધું તમામ પ્રકારની ઔષધિ રાખી હતી, પણ તમારે વાંદરો આવ્યો લંકા હળગાવી ગયો ને તેથી બધી ઔષધિ બળીને ખાક થઈ ગઈ. એટલે ઓલા વાંદરા તરત ફરી ગયા. હનુમાનજી મહારાજ તને કેને કીધું તું લંકા હળગાવીને આવજે, તું તને ખાલી ગોતવા મોકલો તો ભડકા કરીને આવ્યો. તરત ફરી ગયા. આ દુનિયા આને ફરતા જરાય વાર ને ગાડાને પૈડા દેવે. હા ગાડાને પૈડા તમે જોઈ લો, અખતરો કરે. હું તો આમ વ્યવહારિક વાતો કરનારો વ્યક્તિ છું. બહુ તોડી નાખું, મારી નાખું મને બહુ નથી ફાવતું, પણ વ્યવહારિક વાતો કરનારો. તમારે ત્યાં ક્યાંય ગામમાં 1000, 200, 500 માણસ, હવે તો કેટલા વાર આવી ગયા, દર્શી ઓછું જોવા જડે, 1000, 2000 માણસનો રહોડો હોય, બરોબર ચાહણીનો ટોપ આવે ને હારથિયા દોડજો એમ કંદોઈ કે હારથિયા કયો ને તમે કંદોઈ કે હારથિયા દોડજો, બે આમથી દોડે, બે આમથી દોડે, બે આમથી દોડે, એટલે ટોપ ઉપાડજો. એ ભાઈ હલવા ન દેતા, પડવા ન દેતા, ડગવા ન દેતા. હે ભાઈ એને ઢાંક દે, એને ટેકો મૂકી દે, એને ઢાંકે, એને ટેકા મૂકે, એને હલવા ન દે, એને પડવા ન દે, એને કોથરો ઢાંકીને ડબ્બા માથે રાખીને પછી ધ્યાન રાખવા બેહે. 7-8 જણા ફરતે વેગ્યા હોય, એ રાંધણું રંધાઈ જાય, ખાનારા ખાઈ જાય, વાહે વધાઈ નાના ડબરાઓમાં હોંઘરાઈ જાય. એટલે 5 રૂપિયાનો મજૂર એને ઉપાડી ઢળી ઊંધા નાખીને માથે ગારા ચોપડતો હોય. શું કરવા? ઠાલા થઈ ગયા. ભર્યા હતા ને ત્યાં સુધી દુનિયા અડખે ફડકે ફરતી હતી, એને ઢાંકતી હતી, એનું ધ્યાન રાખતી હતી. આ દુનિયાને કોઈ દી ખબર પડવા ન દેતા. દુનિયાને જેદી ખબર પડી ઠાલા થયા તે ઢળીને ઊંધા નાખીને મારે ગારા ચોપડશે. આ દુનિયા, આ જગત છે. દુનિયા દો રંગી તુરક તુરંગી સ્વાર્થ સંગી જે કંગી. તો હું કરું? હો જાત સત્સંગી. બિનુ સત્સંગ વિવેક ન હોઈ, અને રામ કૃપા બિનુ સુલભ ન. બિનુ સત્સંગ વિવેક. હું હવે આ યુવાનો તરફ જોઈને કહું છું વિવેક. હા, હેદી ભાષામાં તમારી મોટરસાઇકલમાં લખેલું હોય કે આ મોટરસાઇકલ 150 કિલોમીટર, 140 કિલોમીટર હાલ છે પર કલાક. હાંકો તો હાલે, એની લેબોરેટરીમાંથી પસાર થઈ ગયું છે એટલે હાંકો તો હાલે, હંકાય નહીં. એનું નામ વિવેક. ત્યાં સુધી કાંટો પોતાડી ન દેવાય ને આપણી કેપેસિટીમાં આપણે રેવાય, એનું નામ વિવેક.
બાપાને પગે લાગીને છોકરાએ કીધું કે બાપા તમારી નવી ઓડી લઈ જાઉં છું, મને આશીર્વાદ આપો. એટલે એમ કેમ પાછો હું ઘીરે પહોંચું? એટલે બાપાએ કીધું ખુશીથી લઈ જા બેટા, પણ મારા આશીર્વાદની ઝપટ છે ને એ 100 કિલોમીટરની છે, એનાથી વધારે જાય મારા આશીર્વાદ વાહે રહી જાય. હશે તું જાય ને તારા કરું જાણે, ત્યાં મારા આશીર્વાદ પછી કાંઈ નહીં લાગે. મારા આશીર્વાદની કેપેસિટી એટલી છે. હો જા સત્સંગી, બીનું સત્સંગ હું કરવા સત્સંગ કરવાનો? વિવેક ન હોય તો સત્સંગ ક્યારે મળે? કે રામ કૃપા બીનું સુલભ ન સોઈ. એને જ્ઞાનકનો પ્રસંગ રામાયણ બધાએ સાંભળ્યું હોય, રામાયણની વાતો બધાએ સાંભળી હોય, પ્રસંગો બધાએ સાંભળ્યા હોય, પણ થોડીક ચોપાયું લઈ એક ગતાત્માની પાછળ રામાયણ. એટલે એમાં હમીર શબ્દ આવે. ઘણાએ મને વોટ્સઅપમાં પૂછેલું છે કે આમાં હમીર શબ્દ આવે છે તો નંદજીનું નામ હમીર હતું? નહીં, કવિ દાદે પોતાના મિત્રને સંબોધી અને દુઆ કીધેલા છે. ક્યારેક કવિ પોતાનું નામ પાછળ લખે તો કાગડા, ભૂદરા એવો શબ્દ આવે. ક્યારેક મિત્રને સંબોધે. દાખલા તરીકે વર્ષો પહેલાં મારા બાપુએ હામર ગામના કાબા પટેલને દુઓ કીધેલો કે ક્યાં માળવો, ક્યાં મરઘર, ક્યાં હોરઠ, ક્યાં કચ્છ, કાબા હૈશું કોગદી કાપડે એક વાડે જ્યાં વસાય તો ક્યાં માળવો, ક્યાં મરઘર, ક્યાં હોરઠ, ક્યાં કચ્છ, પણ કાબા હૈશું કોગદી કાપડે એક વાડે જ્યાં એક વાડાના વાછરડા હશો. તો સંબોધન કરે. એટલે આ કવિ દાદના બે શબ્દો, બે દુઆ, ગોકુળ કેરે ગોંદરે નોવત આયર નંદ તો જાદવ કેરું જગતમાં ફૂટત નહીં ફરજંદ, અને દેવકી તારો દીકરો હમીર નવો દયા તો દેવકી તારો દીકરો, પછી કંસને હાથે કપાત, એમાં હમીરભાઈનું નામ આવે છે. પણ મારે જે દુઓ કેવો છે, વર્ષો પહેલા કોઈ અજ્ઞાત કવિએ કીધું છે, કોણે કીધો ખબર નથી. અદ્ભુત દુઓ આહિર સમાજ માટે કીધો કે ધર ધમણા પાંડર હિંગા અને જોકુળ આહિર નોય તો મેયું માગણ અને મંડળી કે એના અધર ઉચાળા હોય. ધર ધમણા પાંડર હિંગા અને જોકુળ આહિર નોય તો મેયું માગણ અને મંડળી એના અધર ઉચાળા હોય. આવો સમાજ મારી સમક્ષ બેઠો છે. એમાં પ્રતિભા સંપન્ન બાળકોનું અહીં સન્માન થયું છે, પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનું સન્માન થયું છે. આખો દિવસ ભરપૂર કાર્યક્રમ. હેલો દેવાયત મામા કોઠિયાએ મને ફોન કર્યો, માફ કરજો રાજુભાઈ મને ફોન કર્યો. દેવાયત મામાની તિથિમાં મેં કાર્યક્રમ પણ ચૂર કરેલો, અને ઘણા બધા દાતાઓ બધાએ મળી મને કહેતા હતા, ભાઈ વિપુલભાઈ લગારિયા, કે બાપુ 3-3, 4-4 વર્ષે તો વારો આવે. આજે લખાવો ને 3 કે 4 વર્ષે સમાજને જમાડવાનો વારો આવે. એટલો ભાવ, એટલો પ્રેમ પોતાના પ્રત્યે અને હોવો જોઈએ. આ જગતના પટમાંથી આટલું જ કરી જવાનું છે. બાકી તો ધર્મને એવો ઘૂસવી નાખ્યો છે ને કે સિગમ જેવો કરી દીધો છે. નથી થૂકી શકતા, નથી ગળે ઉતારી શકતા. કંઈક મારા જેવા વક્તા હોય ને કંઈક બોલવા વાળા આવે ને હા ધોધ વસુઈ આમ ચેનલ ખોલો ને આસ્થા ને સંસ્કાર ને નીકળ્યું જ્ઞાન 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 જ્ઞાન. આમથી મોરારી બાપુ, આમથી રમેશભાઈ, આમથી લાખણસિંહ, આમથી બીજો, આમથી ત્રીજો. એક દી મેં મારા ફેસબુકમાં લખ્યું કે યુવાનોને નવરા તો થવા દો ને એની રીતે તો વિચારવા દો તા કે એની રીતે તો વિચારવા દો. હા, તમને ધોધમાં નાવાની મજા આવે, ઘડીક વાર મજા આવે, પણ પછી નીકળવા જ ન દે તો એમ જ્ઞાનના ધોધ વસુઈ ત્યાં હવે નીકળવા નથી દેતા. બોલો, આપણે તો આજ મજા કરવી છે, આનંદ કરવો છે, મોજ કરવી છે. હા, દાખલા દ્રષ્ટાંતો સહિત મારે જે કંઈ કહેવું હોય એ અને કહીશ. બીજું મીડિયાવાળા ભાઈને એક વિનંતી હું કરીશ કે સંગીત આવે ને ત્યારે બધાના સીન લેજો. બીજું તમને જ્યાં મોજ આવે ત્યાં તાલી પડકારો, હોંકારો દેજો. એથી વિશેષ જો કાંઈ મોકલાવશો. ઘણું આપ્યું છે મને ભાઈ, વાત કરતા હતા, ખૂબ આપ્યું છે સમાજે, છતાં મોજ આવી જાય ને મોકલાવી દેહો તો અમે અહીંયા મૂકતા જાઉં, એ સમાજમાં કાયમ આવી જાય. આ દીકરીઓની કન્યા છાત્રાલય
એવી એક વાતથી શરૂઆત કરું ને, આપણે ગણપતિ વંદના જ શરૂઆત કરવી છે. લક્ષ્મણભાઈ માસ્તર એ ગણપતિ બેસાડશે, પછી વળી સાહિત્યનો મોદ લેવું. પણ આ હિન્દુસ્તાનની તાકાત શું હતી, દીકરીની તાકાત શું હતી, ખાલી એક જ પોઈન્ટ કહેજો કોઈને સમજાય તો. ઝીણું ઝીણું બોલનારો વ્યક્તિ શું ભાઈ, જો એક તો વસ્તુ સમજી લેજો, હું જે બોલું છું ને ઝીણું ઝીણું બોલું છું. મારા સામું પૂરેપૂરું ધ્યાન દઈને બેસશો તો તમને ગળે ઉતરશે. એક જગ્યાએ આવું સંમેલન થયું હતું, નાઈત આખી ભેરી થઈ હતી, એમાં એક જણો ઊભો થઈ, એટલે ગામ આખું ભેરું થયું હતું, સમાજ આખો ભેરો થયો હતો. એમાં એક રાજનેતા ઊભા થઈ અને કહેતા હતા, ખૂબ ભણો, ખૂબ ભણો, કારણ કે તમે ભણતા નથી એટલે આ જે મહેતાજી છે ને એ તમને છેતરે છે. 25 રૂપિયાના વાવતરમાં સહી લઈને તમને 15 રૂપિયા આપે છે. તમે ભણેલા હોવ તો છેતરાવ નહીં. એક જૈન મુનિ સાંભળતા હતા, પ્રવચન પૂરું થયું ને પછી જૈન કીધું એ કે આ તો અભણ છે એટલે છેતરાય, પણ પતિને બદલે પનર દે એ તારો તો ભણેલો છે ને, એને શું કરવા નીતિમતા મૂકી દીધી. એટલે શિક્ષણ આ દેશની તાકાત હતી. ખાલી એક પોઈન્ટ કહું, ભર સભાની માલિકો દીકરી ઊભી થઈને બાપને એમ કહી શકતી હતી કે એને અઠોવતા નહીં પરણ્યું. ભગવાન કૃષ્ણની હાજરીમાં હિન્દુસ્તાનના તમામ રાજપૂતો ભેળા થયા હતા. એવડી સભામાં બાપને એક બાજુ બોલાવીને નહીં, ખૂણામાં બોલાવીને નહીં, દાસીને કહીને નહીં, માને કહીને બાપના કાને વાત નાખવી એમ નહીં, બાપા અહીંયા આવો તો મારે કામ છે એમ નહીં. ભર સભામાં ઊભી થઈ અને દ્રૌપદી બાપને કહેતી હતી કે કરણને હેઠો ઉતારો, સુતપુત્ર છે નહીં પરણ્યો. એ કેટલી ફોડવડી છે, શુંની તાકાત છે, આ દેશની તાકાત છે. આ તો ગુંજાણી ક્યાંથી પરંપરાઓ બધી આવી ગઈ હતી. હા, આ દેશની તાકાત છે. આપણે આવા દાખલા દ્રષ્ટાઓ સહિત મજા કરવી છે. એક ભાઈ બેંકમાં, મને વિપુલભાઈની યાદ આવી ગયું, બેંકમાં ચેક નાખ્યો હતો. મેનેજરને પૂછ્યું આજે હું આ ચેક ભરું છું, મારો ક્યારે પૈસા પાસ થઈને આવે? એ કે 3 દિવસ લાગે. એ કહે સામેની જ બેંકમાં છે, એમાં 3 દી જાય. એટલે મેનેજર કહે શમશાનની સામે તમારો એક્સિડન્ટ થાય, શમશાનની સામે તમારો એક્સિડન્ટ થાય તો શું કરે? પહેલાં ઘેરે લઈ જાય, ઠાઠડી બાંધે, કાટલું લઈ આવે, ઓલું બધું દાખલો નથી જોતો, નથી જોતો. સમજી ગયો, સમજી ગયો. આવા ભયંકર દાખલા તેમાં. હા, એક જણો વીમાવાળા પાસે ગયો તો, વીમાની ઓફિસે જઈને કહે કે મારી પત્નીનો વીમો આજે હું ઉતરાવું, આજે હું મારી પત્નીનો 1 કરોડનો વીમો ઉતરાવું અને કાલા મારા પત્ની મારા ગુજરી જાય તો મને કેટલા રૂપિયા મળે? એટલે વીમાના અધિકારીએ કીધું તો ફાંસી જડે. આજ હાજી નિર્વીન તો ઉતરાય એ દાખલા આપ્યો. વેપારીની દુકાને એક જણો ટિફિન ખોલીને જમતો હતો. વેપારી પૂછ્યું કે તું કાયમ ટિફિન ખોલીને જમે તને કોઈ ઠેકાણું નથી મળતું? એટલે ટિફિનવાળો કહે સાહેબ ઠેકાણા તો ઘણાય છે. કે તો મારી દુકાને આવીને કાં ખા? એ કે તને રોટલા દેખાડવા આવું, તું ઉધાર નથી દેતો ભૂખા થોડા મરી જાય જો ખાઈને. તું ન દે એટલે હું ભૂખા મરી જાય. દાખલા આપે. એક વેપારીના છોકરાએ કીધું પપ્પા પ્રમાણિકતા લખ્યું છે તો પ્રમાણિકતા એટલે શું? વેપારીએ કીધું જો બેટા, આપણે મગન કાકાની ભાગીદારીમાં દુકાન હોય, મગન કાકા હાજર ન હોય, કોઈ વ્યક્તિ આવે 100 રૂપિયાની નોટ આપે, 60 રૂપિયાનો માલ લે, 40 રૂપિયા લેતા ભૂલી જાય તો 20 રૂપિયા આપણે મગન કાકાને દઈ દેવા જોઈએ. દીકરી આને પ્રમાણિકતા કહેવાય. મગન કાકાને દઈ દેવા જોઈએ, જેને હોય એને દઈ દેવા જોઈએ. આ વાત પર તો પ્રમાણિકના દાખલા જ દે. હા, એટલે તમને વોટ્સઅપમાં સરસ મેસેજ હાલતો થયો હતો. હા, સરસ હાલતો થયો હતો કે સરકારશ્રીને વિનંતી કરીએ કે માંડવી તમે શેકી લેવો કે અમે શેકીને મોકલીએ. આ તો પબ્લિક છે. હા, ખેડૂતનો દીકરો ધૂળીમાં માંડવી પેદા કરે સમજી શકાય. ખેડૂતનો દીકરો છે, મહેનત કરે, ધૂળીમાં માંડવી પેદા કરે એ સમજી શકાય. પણ માંડવીમાં ધૂળી પેદા કરે એ તો નવું જોયું. આ દેશમાં થાય બધું. હા, હું સમજે તો હું તો ઘણી વખત જાહેરમાં આમાં જોઉં બધું. અમે તો કોઈ પક્ષમાં ન હોય, અમે લીંબુનું પાણી દેવા, અમારે બધા પક્ષ હાલતા હોય, પણ હોય હું કહીએ એમ. નીતિન પટેલે સત્યનારાયણ ભગવાનની કથા નહીં સાંભળી હોય,
નીતિન પટેલે સત્યનારાયણ ભગવાનની કથા નહીં સાંભળી હોય, નકરમાં સ્પષ્ટ લખેલું આવે કે એક નગરની માલિક એક ચતુર વાણીઓ રહેતો હતો, અહીં તો બે હતા. સાડા 4 વાગ્યા સુધી ખબર પડે, ફટાક્યા ફોડ લીધા હતા સુધી ખબર પડવા નથી થઈ. એ આ બધું સાંભળવું જોઈએ તો કોઈ કાયમ લાગે. હા, બધું પેલો રામદેવજી મહારાજ ટીવીમાં બતાવે, આમ કરીને યોગ કરો તો બધા જ પ્રકારના રોગ મટી જાય ને પાછું દવા પોતે જ વેચે. એ બધું સમજાય દેવું છે બધું આ દેશમાં. એટલે ફેવિકોલ વાળાની જાહેરાત જોઈએ ને તમે, ફેવિકોલ વાળાની હામ હાથિયું ખેંચે તો એક વખત ફેવિકોલ ચોંટાડી દો, પછી હામ હાથિયું ખેંચે તો ફેવિકોલ જુદો ન પડે એવી જાહેરાત દેખાડે. આ તમે જોયું છે. એ ફેવિકોલના ડબલાને ઢાંકણું કોઈ ચોટ્યું? એ આવું જ હાલે હા આ દેશમાં. હા, ઝીણું ઝીણું વિચારો તો આમાં બહુ જડશે તમને. હા, સમજ્યા જેવું છે. હા, બહુ અટલું. ક્યારેક ક્યારેક મેં 2 દિવસ પહેલાં લખ્યું હતું, ક્યારેક ક્યારેક કહેવાની ઈચ્છા થાય મિત્રો, ખરેખર ક્યાં જાય આ બધી સમજદારી? સમજદારી અને સજનતા બે હાટેને વેચાતા હોત તો ધડોત લેવા ધનપતિ કંઈક નાણું ખર્ચીને નટવરાય, તો સમજદારી અને સજનતા બે હાટેને વેચાતા હોત. હા, કહેવાનો અર્થ આ તો દ્વારકા ભૂમિ, દેવ દ્વારકા. અને અમારા કાબા પટેલ એમ કહેતા, બહુ અદ્ભુત મને એક દુઓ એનો ગમે. દ્વારકાધીશના દર્શન કરવા ગયો એ આયર, અને તેથી દ્વારકાનાથને સામે ઊભા રહીને એક જે શબ્દ કીધો, વર્ષોથી હું આ દુઓ બોલું છું. એ કાબા પટેલ દ્વારકાધીશને કીધું તો કે હે દ્વારકાધીશ, હું ગુજરી જાઉં પછી તને એમ થાય કે કાબાના કરમ હારા છે ને મારે આને ફરીવાર માણસ કરવો છે. જો તારે મને માણસ બનાવવો હોય તો ફરીવાર મારે આને માણસ કરવો છે. જો આટલી તારે મારે દયા કરવી હોય ને તો એક કામ કરજે, દ્વારકાની ધજાથી માંડીને ગરવા ગિરનારની ધજાની વચ્ચેનો પ્રદેશ છે ને એટલામાં મને માણસ બનાવજે. બાકી કાગડા કૂતરા મીંદડા તારે જ્યાં ના બનાવો એને બનાવજે, હું ના નહીં પાડું. દુઓ કીધો તો કે જન્મ અમે જગદીશ મર 184 લિયા, પણ માનવ તન મહારાજ મને ગરવે લઈને દિયા. તો જન્મ અમે જગદીશ મર 184 લિયા. કાગડા કૂતરા મીંદડા તારે જ્યાં બનાવીને બનાવજે. તને એમ થાય કે મારે માણસ બનાવવો તો મને 2 ધજાની વચારે બનાવજે. તો આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આ 2 ધજાની વચારે આપણો જન્મ થયો છે. આપણા હાટું કોઈ ખુરશી નો ટારે, ત્યાં પગરખાપા બેહવાનો વારો આવે ને એક પાનનું સીંધે ને બીજો બીડીનું સીંધે. જો કામ કરી રાખો તો આખો દે નવરા ન થવા દે, અને ન કરો તો કે અકલ મઠો છે, કોઈનું સીંધું નથી કરવું. પણ અહીંયા મેર્યા જ ન હોય તો આનંદ કે કર્મ આનંદા મોટાઓમાં જાવું થોડું કે કેમ કે કામ કરાવે ઠૂસ કઢાવે નકર કે છે ઓળું. પોતા કરતા ઊંચું ન જાવું, પોતા કરતા બહુ નીચું ન જાવું. પોતે પોતાનું સ્થાન સમજી લેવું, મારું સ્થાન ક્યાં છે, મારું ક્યાં ઠેકાણું છે, ત્યાં જઈ અને ઊભું રહેવું. સ્થાન ભ્રષ્ટાન બનતી દંતા નખા કેસા નરાહા. એ માણસ સ્થાન છોડે પછી ક્યાંય રહેતો નથી. માટે સુખ દુઃખ આ બધું આવે. એ ગરુડજીએ એટલું કીધું, ભૂલ્યા નથી ને પછી મારી વાત ગમી નથી. કેમ તો આ મૂંઝાને બેઠો, કાંઈથી પોપટ કે જમરા હતા નીકળ્યા હતા, મારા સામું દાંત કાઢ્યા. ગરુડ કે હું મૂંઝાણો અવતાર મારી પીઠ ઉપર એવા અઘરવનમાં મૂક્યા હું સૂર્યનારાયણ કિરણ ન પહોંચે. ઉપાડ્યો ભાઈ 500 ગાઉના પલામાંથી આંબલીનું ઘેગુર જાળવું, એની બખોલમાં મૂકીને કીધું કાંઈ બેસ, કાલ પાછો આવું. સીધા જમલોકમાં જઈને કીધું મહારાજ આ રસ્તે નીકળ્યા હતા, મારા મિત્ર પોપટના હામા જઈને દાંત કાઢ્યાનું કારણ કે મને વિધાતાની ભૂલ દેખાણી. કે વિધાતાની શું ભૂલ? કે પોપટનો જીવ લેવાનો સમય થઈ ગયો પણ સ્થળ બહુ છેટું. મને એમ જો કેવડું પંખી એની કેવડી ઉડ, હજી અહીં બેઠો ને કંઈ પોતે ન્યા. કે ક્યાં લખ્યું કે 500 ગાઉના પલામાંથી કે આંબલી છે ને બખોલમાં લખ્યું. ગરુડ છે કે મુંજાવમાં ધંધો કરીને જ આવ્યો છે, ન્યાદ મૂકી આવ્યો. હે જન્મ મરણ સબ દુઃખ સુખ ભોગા, હાનિ લાભ પ્રિય મિલન વિયોગા. કાલ કર્મ, ક્યાં કર્મ કામ કરે તો ક્યાં કાળ કામ કરી દે. હિરોશીમા નાગાસાકી પર અણુબોમ્બ ફેંકે અમેરિકા 45માં બીજા વિશ્વયુદ્ધમાં, અને લાખો માણસો એકાયરે ઓગળી અને મરી જાય. તો બધાના કર્મ એક હરખા ન હોય, ત્યાં કર્મ નહીં, ત્યાં કાળ કામ કરી ગયો. એટલે તુલસીદાસ 2 શબ્દો લખ્યા, કાલ કર્મ બસ હોય.
ક્યાંક કાળ કામ કરી દે, ક્યાંક કર્મ કામ કરી દે, ક્યાંક કાળે કામ કરી દે. ધરતીકંપ આવે ને એકારે લાખો માણસો મરી જાય તો બધાના કર્મ એક સરખા ન હોય. ન્યા એ કાળ કામ કરી દે. આ બધું એક જબરજસ્ત ગતિ છે ઈશ્વરની, એ જે સંચાલન કરી રહ્યો છે. એને એકાદો પ્રસંગ મારે કહી પછી આપણે જે બધા નદીઓ છે જે એને આપણે આગળ ઉપર લેશું. પણ એની જબરદસ્ત ગતિ છે લંકાના. હા, એકાદો પ્રસંગ, હા એ કહું ને, એકાદો પ્રસંગ એની જે ગતિ છે. લંકાના પાદરમાંથી રાવણ રામ લક્ષ્મણને લઈ ગયો. વાત બહુ જાણીતી છે. રામ લક્ષ્મણ લઈ ગયો. હનુમાનજી મહારાજ પાતાળમાં ગયા, મકરધ્વજને બાંધી રાવણને મારી, રામ લક્ષ્મણને ખંભે ઉપાડી અને આવતા ત્યારે રસ્તામાં કીધું, પ્રભુ આ તો સારું થયું હું આવ્યો, કે નકર ઓલો મારી નાખત બલીને બોકડા ને સાના મુના બેઠા હતા ને હૈલા ને તેલ્યા ને ડોયલા ને બોયલા. મહારાજ એ કંઈક તમારે કાંઠા વહી ગયા તો કરવા હતા, પણ થાતી હોય થાય, પણ માણા કઈ દાખલો તો કરો, તમે તો હાવ સાના મુના બેઠા. રામે એમ કીધું, લખવાન વિધિના વિધાન હોય ને, હનુમાન વિધિના વિધાન હોય ને, એ સૌ પૂરા કરવા પડે. કે ઠાવકો એમ કે લંકાના પાદરમાં ઉતારીને સીધે હનુમાનજી મારે કે ગયા વિધિલોકમાં. વિધાતા હુતાતા ને ચોટલો લાલીને ઢેડ્યા, મારા રામના લેખ તારાથી હવે લખાય કેમ? ઢેડતા ઢેડતા ઉમરા સુધી લેવા, મારા રામના લેખ તારેથી હવે લખાય કેમ? વિધાતા કે મારો ચોટલો મૂકીને પૂછે ને જવાબ દે. એ ચોટલો મૂક્યો, બોલ શું? કે રામના તો હાલ મેં લખ્યા હતા, રાવણ લઈ ગયો, પણ આ ચોટલો ચાલીને તે મને ઢેડ્યા, મારા કેમ લખ્યા? કે આ લખનાર કોણ? કે આ તો હર કેહા અને વેલી ખા છઠ્ઠી રેણકા અંગ, એમાં જવો વધે ને તલ ઘટે તો રે જીવ નિશંકાય. તો હર કેહા અને વેલી ખા છઠ્ઠી રેણકા અંગ, જે થનારું છે એ થનારું છે. 5 દો ઉપર ચઢો કે પેસો ને 50 દોય, પણ હોણી અણુ હોણી નહીં અને હોણી હોઈશો હોય. 5 ને 2 હાથલો સુધી ઉપર જાઓ કે પેસો ને 50 દોય, 5 ને 2 હાથલો સુધી નીચે જાઓ. અતલ વિતલ ભૂતલ સુતલ તલાતર સતલ મહાતલ ને પાતળ. હાથ પાતાળમાં ગમે ત્યાં જાઓ, હાથ આકાશમાં ગમે ત્યાં જાઓ, 14 લોકમાં ગમે ત્યાં જાઓ, હોણી અણુ હોણી નહીં અને હોણી હોય જ તો હોય. હાથ વછૂટી જર પડી એને કાઢી ન શકે કોઈ, હોણી અણુ હોણી નહીં અને હોણી હોય તો હોય. માટે સંપતથી મત રચીએ અને વિપત પડે મત રોઈએ. સંપતથી આનું કદી અભિમાન ન કરું, મત રચીએ અને વિપત પડે મત રોય. વિપત્તિ આવે તો કદી રોવા ન બેહવું, વિપતે ઉધમ કીજીએ તો ઉધમ વિપતને ખાય. સંપતથી મત રચીએ, વિપત પડે મત રોય. અભિમાન. જંગલના ઝૂંપડાની માલિક બાળક રોતું હતું અને કૃપિયા આવી અને દ્રોણને એટલું કીધું, મારો દીકરો અસ્વસ્થામાં રોવે છે, એક ગા ક્યાંકથી ગોતી આવો ને કે અજાતિ બ્રાહ્મણ છું, હાથ લાંબો નથી કરતો. કે પણ તો અહીં આશ્રમમાં તો કોણ બાંધવા આવે, ભાગમાં ઈચ્છે તો કોઈ બાંધી દે, પણ અટાણ મારે કેમ છાનો રાખવું? એક કામ કરો ને, દ્રુપદ તમારો ભાઈબંધ છે તો મિત્રતાના નાતે વ્યવહારે લઈ આવો ને. વ્યવહારે લઈ આવો ને. કે એ વાત મને ગમી અને આવ્યો ભાઈ પાંચાળ થાન ચોટીલા. મહારાજા દ્રુપદ ની કચેરીમાં જઈને કીધું, અજાતિ બ્રાહ્મણ છો ને આપણે ભેરા ભણતા હતા, મિત્રતાની માલિકો. તેમ કીધું તું દ્રુપદ ને કે છે તેમ કીધું તું કે હે દ્રોણ, હું પાંચાળ નો જેથી રાજા બને ને તેથી હું તને અડધું રાજ્ય દઈશ. મારે અડધું રાજ્ય નથી જોતું, પણ મારા દીકરા માટે એક ગા દે. અને ખડખડ ખડખડ દાંત કાઢી અને એ સત્તાના અભિમાનની માલિક, સત્તાનું જે અભિમાન છે. નહીં જન્મા કોવું યશ જગ માહી, પ્રભુતા પાઈ જાહી મદ નાહી. નહીં જન્મા કોવું યશ જગ માહી, કે પ્રભુતા પાઈ જાહી મદ નાહી. સત્તા મળે, સંપત્તિ મળે અને અભિમાન ન આવે એવો જગતના પટમાંથી કોઈ જન્મો. એવું ભાઈ અભિમાન. એ બ્રાહ્મણ, હું રાજપુર ક્ષત્રિય, તું એક બ્રાહ્મણ, તારી મારી વચ્ચે મિત્રતા હોય. પણ તો આપણે એ તો ભણતા હતા તેથી વિદ્યાર્થી કક્ષા હતી, વિદ્યાર્થી અવસ્થા હતી ને બોલાઈ ગયું હોય. હા બ્રાહ્મણ છો, આઠ લાંબો કર, 101 ગા હોના સિંગડે મઠીને દઉં. મિત્ર તરીકે દે, બહુ કઈ ગલ જેવી દે, એક પ્યાલો દૂધ કાઢતી હોય એવી દે,
એટલે મરક મરક દાંત કાઢીને કે ઘઉંના લોટમાં ગરની કાંકરીને પાણી નાખીને તારા છોકરાને પા એટલે દૂધ જેવું લાગશે. અને બ્રાહ્મણ ભાગ્યો કૃપી પાસે દઈ હકે એમ નહોતા. સીધો દિલ્હીનો માર્ગ લીધો, અહીંથી પાંચાળ થાનથી સીધો દિલ્હીનો માર્ગ. એ રસ્તાની માલિકો કૌરવ પાંડવો ગેડી દડે રમે, દડો પડી ગયેલો કુવામાં ફરતા આટા મારે અને કીધું છોકરા હું જોવો કે દડો પડી ગયો કેમ કાઢીએ, દર્ભની સળી લઈ આવો. દર્ભની સળી લઈ આવ્યા, મંત્રી બાણ માર્યું, દડીને લઈને બાણ ઉપર આવ્યું. છોકરા હવે દોડીને ભીષ્મને વાત કરી કે આ રીતનો એક બ્રાહ્મણ નીકળ્યો છે અને એની આ રીતે બાણ મારી અને અમારી દડી કાઢી દીધી. અને કૃપાચાર્ય કીધું કોઈ ન હોય મારો બનેવી દ્રોણાચાર્ય હવે આડા ફરો. મારો બનેવી કૃપાચાર્ય કે બીજો કોઈ ન હોય દ્રોણ જ હોય, આડા ફરો. ને ભીષ્મ આડા ફર્યા. મારા છોકરાઓને વિદ્યા શીખવી, ગુરુકુળ કરી દીધું. વિદ્યા શીખવી, જેને જે શીખવી હતી શીખી. વડવેદ્યની પરીક્ષા થઈ, પરીક્ષા પૂર્ણ થઈ એટલે ભીષ્મએ કીધું માગો ગુરુદક્ષિણા. શું આપું? કે મારા શિષ્યો પાસે મારે માગવાની હોય, તમારી પાસે નહીં. આ ઉભા શિષ્યો માગો. ગુરુજી શું આપીએ ગુરુદક્ષિણામાં? કે દ્રુપદને બાંધીને લઈ આવો. સાહેબ ચડાઈ થઈ હસ્તિનાપુરની 5-8 દેશ ઉપર. એ દ્રુપદને બાંધી દ્રોણાચાર્ય પગમાં હાજર કર્યો. દ્રોણાચાર્ય કીધું દ્રુપદ હું પાંચાળના 2 ભાગ પાડું છું. એક ભાગ પર મારા દીકરા અસ્વસ્થામાન બેહાડું છું અને એક ભાગ તને પાછો દઉં છું. હવે તું બે હરખા મિત્ર થયા કે નહીં? તું બે હરખા થયા કે નહીં? સાહેબ મહાભારતના યુદ્ધના મંડાણ તો તેદી થઈ ગયા હતા. અડધા પ્યાલા દૂધની માલિકો, પછી જુગા ને વસ્ત્રાહરણ ને આ બધા તો માલિકો ઈંધણા ભરાય. લાય તો તેદી જ લાગી ગઈ હતી. ઘટના બહુ નાની હોય. હા, ગામડા ગામમાં નજર નાખજો ને, ઘટના હોય નાની હોય, પછી વર્ષો જાય, 2 વર્ષ જાય, 4 વર્ષ જાય, ત્યાં તો એ લંકા થયો. પછી એમાંથી બાંધ્યા હોય એ નક્કી ન હોય. મૂળ મુદ્દો જ ખોવાઈ ગયો હોય. અને ઈ ટાણું આવી અને ઊભું રહ્યું. પ્રસંગ તો જેટલા લંબાવી એટલા, મહાભારતના જેટલા લંબાવીએ એટલા લંબાવાય. પણ મારે એક પ્રસંગ આપને કેવો છે એમ એને જો. અને ટાણું, એ ઘડી, એ પલ જેથી આવી ઉભા રહ્યા. એમાં દુર્યોધને દાદા ભીષ્મની પાસે જઈને એટલું કીધું હતું, બાબા હવે તો પેટ મેલાય છોડ, હવે તો પેટ મેલાય છોડ. કેટલું પેટમાં પાપ રાખવું? ખાવ અમારું, સેનાપતિ અમારા, જીતાડવા પાંડવોને. કે એમ કેમ કેસ બેટા કે આજે 8 દી થયા અર્જુન તમારા સામો લડાઈ. દ્રોણાચાર્ય અને શિષ્યની તાકાત હું છે કે પરશુરામના ચેલા સામો 8 દી ઊંધી હાલી હગે. તમારે મારવો નથી.